ભાવનગરના આનંદનગરમાં રહેતો પ્રવીણ ઉર્ફે બાળો શામજીભાઈ રાઠોડે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવેલ હોય જે આઈસરમાં વલ્લભીપુર ઘાંઘળી રોડ તરફથી ભાવનગર તરફ આવતો હોવાની બાતમી મળતા પોલીસે પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન આઈસર આવતા તેને અટકાવતા એક શખ્સ નાસી ગયો હતો અને તલાશી લેતા આઈસરમાં બનાવેલા ચોરખાનામાંથી ઇંગ્લિશ દારૂનો ₹8,49,760નો જથ્થો મળી આવ્યો હતો, જેથી આઈસર સહિત કુલ ₹14,55,160ના મુદ્દામાલ સાથે આઈસરનો ડ્રાઈવર બકુલભાઈ ઉર્ફે જગદીશભાઈ નંદેસરિયાને ઝડપી લઈને વરતેજ પોલીસ સ્ટેશનમાં બકુલભાઈ ઉર્ફે જગદીશભાઈ નંદેસરિયા, નાસી ગયેલ કાળુભાઈ, પ્રવીણ ઉર્ફે બાળો શામજીભાઈ રાઠોડ, ભૂરાભાઈ સહિત સામે ગુન્હો નોંધાવ્યો હતો। આ દારૂનો જથ્થો રાજસ્થાન ખાતેથી વેચાણ અર્થે મંગાવેલ હોવાનું સપાટી પર આવ્યું હતું।